ખેડૂત મિત્રો, જો તમારા ખેતરની જમીનમાં પહેલા અળસિયા જોવા મળતા હતા અને હવે એક પણ અળસિયું દેખાતો નથી, તો આ વાતને બિલકુલ સામાન્ય ન માનતા. કારણ કે અળસિયા માત્ર જમીનમાં રહેતા જીવ નથી. તેમની સંખ્યા સતત ઘટતી જાય તો જમીનની અંદર કંઈક બદલાઈ રહ્યું હોવાનો સંકેત હોઈ શકે છે. જમીનની રચના બગડી શકે, પાણી અને હવાની અવરજવર પર અસર થઈ શકે અને સમય જતાં જમીનની ફળદ્રુપતા જાળવવી પણ મુશ્કેલ બની શકે. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે જો તમારી જમીનમાં અળસિયા ઘટી ગયા છે, તો તેનો અર્થ એ નથી કે જમીન કાયમ માટે ખરાબ થઈ ગઈ છે. થોડી યોગ્ય કુદરતી રીતો અપનાવીને ફરીથી જમીનમાં અળસિયાઓ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય છે. તો આખા વિડીયોમાં જાણીશું અળસિયા જમીનમાંથી કેમ ગાયબ થાય છે, આપણે કઈ ભૂલો કરી રહ્યા છીએ અને સૌથી મહત્વનું, જમીનમાં અળસિયાની સંખ્યા કુદરતી રીતે કેવી રીતે વધારવી. હવે એક વાત ધ્યાનથી સમજજો. જમીનમાં અળસિયા ઓછા થવાના ઘણા કારણો હોઈ શકે, પણ સૌથી પહેલા વાત આવે છે અળસિયાના ખોરાકની. આપણે ખેતરમાં પાક લઈએ છીએ, પાકના અવશેષ કાઢી નાખીએ છીએ, છાણિયું ખાતર ઓછું નાખીએ છીએ અને જમીનમાંથી સતત ઉત્પાદન લેતા રહીએ છીએ. હવે અળસિયાને ખાવા માટે મળશે શું? જમીનમાં સજીવ પદાર્થ જ ઓછો થઈ જશે, તો અળસિયા ધીમે ધીમે ઘટવાના જ. બીજી મોટી વાત છે જમીનમાં ભેજ. અળસિયાને સૂકી અને ખૂબ ગરમ જમીન કરતાં ભેજવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. ઉનાળામાં જમીન તપતી હોય અને લાંબા સમય સુધી ભેજ ન રહે તો અળસિયાની સંખ્યા ઘટી શકે છે. અને એક વાત આપણે ખેડૂત તરીકે ખાસ સમજવાની છે. ખેતરમાં કોઈ પણ રાસાયણિક દવા કે ખાતરનો અયોગ્ય અને અતિરેક ઉપયોગ માત્ર પાક પર જ નહીં, જમીનના જીવંત વાતાવરણ પર પણ અસર કરી શકે છે. દરેક દવા અળસિયા માટે એકસરખી નુકસાનકારક હોય એવું નથી. એટલે અહીં વાત દવા છોડવાની નથી, પરંતુ જરૂરિયાત વગરના અને ખોટા ઉપયોગથી બચવાની છે. તમારા ખેતરમાં પણ અળસિયા પહેલા જોવા મળતા હતા અને હવે ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા હોય, તો એકવાર જમીનને પણ પાક જેટલું જ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે અળસિયાને પાછા લાવવા માટે ખેતરમાં માત્ર અળસિયા નાખી દેવા કરતાં તેમના માટે ખોરાક, ભેજ અને યોગ્ય વાતાવરણ ઊભું કરવું વધારે મહત્વનું છે. હવે વાત આવે છે સૌથી કામની, અળસિયા વધારવા માટે કરવું શું? સૌથી પહેલા અળસિયાને બહારથી લાવવાની ઉતાવળ ન કરો. પહેલા તમારી જમીન એવી બનાવો કે અળસિયા પોતે ત્યાં રહેવા તૈયાર થાય. એ માટે ખેતરમાં સજીવ પદાર્થ વધારવો સૌથી મહત્વનો છે. પાકના અવશેષ હોય, સારી રીતે સડેલું છાણિયું ખાતર હોય, કમ્પોસ્ટ હોય કે અન્ય ઓર્ગેનિક મટીરિયલ, આ વસ્તુઓ જમીનમાં સજીવ પદાર્થ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને પાકના અવશેષને કચરો સમજીને સળગાવી ન નાખતા, યોગ્ય રીતે જમીનમાં ભેળવવામાં આવે તો એ જ અવશેષ સમય જતાં જમીન માટે ખોરાક બની શકે છે અને જમીનના જીવંત સૂક્ષ્મજીવો તથા અળસિયા માટે પણ સારો સ્ત્રોત બની શકે છે. પણ અહીં એક ભૂલ ઘણા ખેડૂતો કરે છે. તાજું છાણ વધારે પ્રમાણમાં સીધું જ જમીનમાં નાખી દેવું. આવું કરવાને બદલે સારી રીતે સડેલું અને તૈયાર થયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ વાપરવું વધારે યોગ્ય છે. અને જમીનમાં ભેજ પણ જાળવવું જરૂરી છે. અળસિયા માટે જમીન એકદમ સૂકી પણ ન હોવી જોઈએ અને સતત પાણીથી ભરાયેલી પણ ન હોવી જોઈએ. સરળ ભાષામાં કહીએ તો જમીનને માત્ર છોડ માટે નહીં, જમીનમાં રહેતા જીવ માટે પણ ખોરાક આપશો તો જમીન ધીમે ધીમે જીવંત બનતી જશે. અળસિયાની વાત કરીએ ત્યારે એક વસ્તુને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, જમીનની ભેજ અને તાપમાન. માનો કે તમે ખેતરમાં સજીવ ખાતર નાખી દીધું, પણ જમીન ખુલ્લી રાખી અને તડકામાં આખો દિવસ તપતી રહી, તો અળસિયા માટે એ જગ્યા રહેવા જેવી ક્યાં રહી? એટલે ખેતરમાં શક્ય હોય ત્યાં પાકના અવશેષો, સૂકું ઘાસ અથવા અન્ય યોગ્ય સજીવ આવરણનો ઉપયોગ કરી શકાય. આ આવરણ જમીનની સપાટી પર સીધો તડકો પડતો ઓછો કરે છે, ભેજ જાળવવામાં મદદ કરે છે અને સમય જતાં સજીવ પદાર્થ પણ ઉમેરે છે. ખાસ કરીને ઉનાળામાં કે વરસાદ વચ્ચે લાંબો ગાળો આવે ત્યારે આ બાબત ખૂબ કામની બની શકે છે. પણ અહીં પણ સંતુલન જરૂરી છે. ખેતરમાં સતત પાણી ભરાઈ રહે એ પણ સારું નથી. અળસિયાને ભેજ જોઈએ, કાદવ નહીં. એટલે પાણીનો નિકાલ પણ યોગ્ય હોવો જોઈએ. તમારે બસ એટલું યાદ રાખવાનું છે, જમીનને ખુલ્લી, સૂકી અને તપતી રાખવાને બદલે સજીવ પદાર્થ અને યોગ્ય ભેજ સાથેનું વાતાવરણ આપશો તો અળસિયા માટે ખેતર વધારે અનુકૂળ બનશે. અને એક સારી વાત એ છે કે આમાંથી ઘણી વસ્તુઓ માટે તમારે બજારમાંથી મોંઘી વસ્તુ ખરીદવાની પણ જરૂર નથી પડતી.
ખેતરમાં જ મળતા પાકના અવશેષોનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે. ખેડૂત મિત્રો, એક વાત મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા ખેતરમાં આજે પણ પહેલા જેવા અળસિયા જોવા મળે છે કે નહીં? નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને આ માહિતી તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો, જેથી બીજા ખેડૂતોને પણ જમીનમાં અળસિયાના મહત્વ વિશે ખબર પડે. આવી જ સરળ અને કામની ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે એક મુદ્દો એવો છે જેના પર થોડું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે: રાસાયણિક દવાઓનો ઉપયોગ. ખેડૂત મિત્રો, હું એવું નથી કહેતો કે ખેતી બાદ દરેક રાસાયણિક દવા બંધ કરી દો. પાકમાં જીવાત કે રોગ ગંભીર હોય ત્યારે યોગ્ય દવાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ સમસ્યા ત્યારે બને છે જ્યારે જરૂર ન હોય છતાં વારંવાર દવાનો છંટકાવ કરવામાં આવે અથવા દવાની માત્રા પોતાની રીતે વધારી દેવામાં આવે. કારણ કે ખેતર એટલે માત્ર આપણો પાક નથી. જમીનની અંદર પણ એક આખી દુનિયા છે. સૂક્ષ્મજીવો છે, અળસિયા છે અને બીજા ઘણા જીવ છે. એટલે દવા વાપરતી વખતે લેબલ પર આપેલી માત્રા, સમય અને પાક માટેની ભલામણનું પાલન કરવું ખૂબ જરૂરી છે. એક દવા અળસિયા પર કેટલી અસર કરે છે એ બીજી દવા કરતાં અલગ હોઈ શકે છે. એટલે દવા છે એટલે બધી જ નુકસાનકારક એવું પણ માનવું યોગ્ય નથી. અને સૌથી મહત્વની વાત, અળસિયા વધારવા માટે એક તરફ સજીવ પદાર્થ વધારતા રહો અને બીજી તરફ બિનજરૂરી દવાઓનો ઉપયોગ કરતા રહો તો પરિણામ ધીમું મળશે. એટલે હેતુ દવા સંપૂર્ણ બંધ કરવાનો નથી. જ્યાં જરૂર હોય ત્યાં સમજદારીથી ઉપયોગ કરવાનો અને જમીનના જીવંત વાતાવરણને બિનજરૂરી નુકસાનથી બચાવવાનો છે. હવે માની લો કે તમારા ખેતરમાં અળસિયા બહુ ઓછા થઈ ગયા છે. તો શું બજારમાંથી અળસિયા લાવીને સીધા ખેતરમાં છોડી દઈએ? ના, પહેલા ઘર તૈયાર કરો, પછી મહેમાન લાવો. સૌપ્રથમ જમીનમાં સારો સજીવ પદાર્થ હોવો જોઈએ. સારી રીતે સડેલું છાણિયું ખાતર, કમ્પોસ્ટ અને પાકના અવશેષોનો યોગ્ય ઉપયોગ કરો. સાથે જમીનમાં યોગ્ય ભેજ જાળવો. જમીનમાં આ પરિસ્થિતિ બનશે એટલે અળસિયા માટે ખોરાક અને રહેવાની જગ્યા બંને તૈયાર થશે. જો તમારા વિસ્તારમાં અળસિયા સરળતાથી ઉપલબ્ધ હોય અને જમીનની સ્થિતિ યોગ્ય બની ગઈ હોય તો વિશ્વસનીય સ્ત્રોતમાંથી સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ અળસિયા લાવી શકાય. પરંતુ એક વાત ખાસ: વર્મી કમ્પોસ્ટમાં વપરાતા અળસિયા અને ખુલ્લા ખેતરમાં રહેતા અળસિયા એક જ પ્રકારના હોય એવું જરૂરી નથી. એટલે કોઈ પણ અળસિયા લાવીને ખેતરમાં છોડી દેવા કરતાં સ્થાનિક કૃષિ નિષ્ણાતની સલાહ લેવી વધારે સારી. અને અળસિયા છોડ્યા પછી તરત જ પરિણામની અપેક્ષા ના રાખશો. જમીનનું વાતાવરણ સુધરશે, ખોરાક મળશે અને ભેજ યોગ્ય રહેશે તો તેમની સંખ્યા ધીમે ધીમે વધવાની શક્યતા રહે છે. અહીં આખી રમત એક જ વસ્તુની છે: અળસિયાને જીવવા માટેનું વાતાવરણ આપો, માત્ર અળસિયાને નહીં. હવે તમને એકદમ સરળ રીત જણાવું છું. તમારા ખેતરમાં અળસિયા ખરેખર છે કે નહીં એ જાણવા માટે કોઈ મોંઘા સાધનની જરૂર નથી. ખેતરના એક જ ખૂણાને જોઈને નિર્ણય ન લો. 2-3 અલગ જગ્યાએ ઉપરની જમીન થોડું હટાવીને અને શક્ય હોય તો થોડું ઊંડું ખોદીને જમીનની સ્થિતિ જુઓ. જો જમીનમાં અળસિયા, તેમની કાસ્ટિંગ એટલે કે નાના દાણા જેવા ઢગલા અને સજીવ પદાર્થના અવશેષો જોવા મળે તો એ જમીનમાં જીવંત પ્રવૃત્તિ હોવાનો સારો સંકેત હોઈ શકે છે. પણ અળસિયા દેખાયા નહીં એટલે તરત જ એવું ન માની લેવું કે તમારી જમીન ખરાબ થઈ ગઈ. જમીનની ભેજ, ઋતુ, તાપમાન, જમીનનો પ્રકાર અને ખેતીની પદ્ધતિ પ્રમાણે અળસિયાની હાજરી બદલાઈ શકે છે. એટલે એક દિવસની તપાસ કરતાં સમયાંતરે અલગ અલગ જગ્યાએ જમીનનું નિરીક્ષણ કરવું વધારે ઉપયોગી છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો: અળસિયાની સંખ્યા જ જમીનની તંદુરસ્તી માપવાનો એકમાત્ર માપદંડ નથી. જમીનની રચના, સજીવ પદાર્થ, ભેજ, મૂળનો વિકાસ અને પાકની સ્થિતિ આ બધું સાથે જોવું પડે. એટલે અળસિયાને માત્ર જંતુ તરીકે નહીં પરંતુ જમીનના જીવંત પર્યાવરણના એક મહત્વના ભાગ તરીકે જોવાની જરૂર છે. તો હવે આખી વાતને એકદમ સરળ બનાવીને સમજીએ. જો તમે જમીનમાં અળસિયા વધારવા માંગતા હો તો 4 વસ્તુ યાદ રાખજો: સજીવ પદાર્થ, યોગ્ય ભેજ, જમીનનું આવરણ અને સમજદારીપૂર્વકનો દવા ખાતરનો ઉપયોગ. પાકના અવશેષને સળગાવવાને બદલે તેનો યોગ્ય ઉપયોગ કરો. સારી રીતે સડેલું છાણિયું ખાતર કે કમ્પોસ્ટ આપો. જમીનને લાંબા સમય સુધી એકદમ સૂકી અને ખુલ્લી ન રાખો અને જરૂરિયાત વગર દવાઓનો ઉપયોગ ન કરો. આ બધું 1-2 દિવસમાં પરિણામ આપશે એવું નથી,
જમીનને પણ સમય આપવો પડે છે. ધીમે ધીમે સજીવ પદાર્થ વધશે, જમીનનું વાતાવરણ સુધરશે અને અળસિયા માટે અનુકૂળ પરિસ્થિતિ બનશે. અને સૌથી મોટી વાત, અળસિયા વધારવાનો હેતુ માત્ર અળસિયાની સંખ્યા વધારવાનો નથી. આપણો સાચો હેતુ છે જમીનને એવી બનાવવી કે જમીનમાં રહેલા કુદરતી જીવ પોતાનું કામ સારી રીતે કરી શકે. આજે જો તમે જમીનને માત્ર પાક ઉગાડવાની જગ્યા નહીં, પરંતુ એક જીવંત વ્યવસ્થા તરીકે જોવાનું શરૂ કરશો, તો લાંબા ગાળે આનો ફાયદો પાકને પણ મળશે અને જમીનને પણ. તો ખેડૂત મિત્રો, અળસિયા વધારવા માટે કોઈ એક જાદુઈ વસ્તુ નથી. જમીનમાં સજીવ પદાર્થ, યોગ્ય ભેજ અને જીવંત વાતાવરણ બનાવવું આ જ સાચી ચાવી છે. આપણે ઘણીવાર પાકને શું આપવું એના પર ધ્યાન આપીએ છીએ, પરંતુ પાક જે જમીનમાં ઊભો છે એ જમીનને શું જોઈએ છે એ ભૂલી જઈએ છીએ. જો તમને લાગે કે તમારા ખેતરમાં પણ આ માહિતી કામની છે, તો આ વિડિયો તમારા કોઈ ખેડૂત મિત્ર સાથે જરૂર શેર કરજો. અને આવી જ ખેતી, જમીન અને ઓર્ગેનિક ખેતીની સરળ અને કામની માહિતી માટે આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને ઉપયોગી ખેતીની માહિતી સાથે.